હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક ગણિતની શોર્ટકટ વિશે જોઈએ તો કે એક ભરવાડ પાસે અમુક સંખ્યામાં ગાય અને બતક છે. આ સમૂહમાં કુલ માથાની સંખ્યા 68 છે અને કુલ પગની સંખ્યા 198 છે. તો બતકની સંખ્યા શોધો. આ દાખલાને આપણે એક શોર્ટકટ સૂત્ર દ્વારા શોધી શકાય. તો જોઈએ સૌપ્રથમ તો કે 4 પગવાળા પશુની સંખ્યા. બરાબર, એટલે કે આ સૂત્રમાં 4 પગવાળા પશુની સંખ્યા મળશે. હવે 4 પગવાળા પશુ એટલે તો કે ગાય થશે અહીંયા, અને 2 પગવાળા પશુ કોણ? તો કે બતક થશે. બરાબર, આમાં સૂત્રમાં જોઈએ તો કે L એટલે કે અહીંયા પગની સંખ્યા L એટલે કે લેગ. પગની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 198 માઈનસ 2. H એટલે કે હેડ, માથા કેટલા આપેલા છે? તો કે 68. એને ડિવાઈડ બાય 2 એટલે કે 198 માઈનસ 2 into 68 એટલે કે 136 ડિવાઈડ બાય 2 એટલે 198 માંથી 136 બાદ કરશું તો કેટલા આવશે? તો કે 62 જવાબ આવશે. એને ભાગ્યા 2 એટલે કે ગાય 4 પગવાળા કોણ થશે? તો કે ગાય. ગાયની સંખ્યા કેટલી થશે? તો કે 62 ભાગ્યા 2 એટલે કેટલી થશે? તો કે 31. હવે અહીંયા જુઓ, કુલ માથાની સંખ્યા કેટલી આપી છે? 68. હવે ગાય હોય કે બતક, બધાને માથા કેટલા હોવાના? તો એક જ હોવાના. એટલે કે બતકની સંખ્યા બરાબર કુલ માથા કેટલા આપ્યા? તો કે 68. એમાંથી ગાય કેટલી છે? તો કે 31. બાદ કરીએ એટલે કે કુલ બતકની સંખ્યા કેટલી થશે? તો કે 37. હવે આ દાખલો છે એને આપણે બરાબર સાચો છે કે નહીં એને આપણે તાળા દ્વારા પણ મેળવી શકીએ. હવે જુઓ, ગાય છે એની કુલ સંખ્યા કેટલી મળી? તો કે 31. હવે ગાયને પગ કેટલા હોય? તો કે 4. એટલે 31 ગુણ્યા 4 બરાબર 124 થાય. હવે બતક છે તો બતકની સંખ્યા કેટલી મળી? તો કે 37. એને પગ કેટલા હોવાના? તો કે 2. તો એની સંખ્યા કેટલી થવાની? 74. હવે બેયનો સરવાળો કરીએ તો 4 ને 4 8, 7 ને 2 9 ને 1 એટલે કુલ પગ કેટલા થી આપણી જે સંખ્યા મળી એ મુજબ? તો કે 198. રકમમાં પણ કેટલા આપ્યા? તો કે 198.